દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામે પાનમ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે અને પોલીસે રેડ કરી સામાન જપ્ત કર્યો છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામ ખાતે પાનમ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે સ્થાનિક પોલીસે રેડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી। વર્ષોથી જૂના બારિયા અને ઉચવાણ ગામના વિસ્તારોમાં પાનમ નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની ફરિયાદો વચ્ચે પોલીસની આ કાર્યવાહી સંપૂર્ણપણે માનવામાં આવી રહી છે। ઉચાપત ગામના નેસફરિયા વિસ્તારમાં સ્થાનિક પોલીસે દરોડા પાડી એક હિટાચી મશીન સહિત અન્ય વાહનો જપ્ત કર્યા છે। પોલીસની આ કાર્યવાહીના પગલે વિસ્તારમાં સક્રિય રેત માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં રેડ કરવામાં આવે છે ત્યાં ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે। પોલીસની કાર્યવાહી બાદ ખનીજ વિભાગ અને સંબંધિત તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થાય છે। પોલીસે ગેરકાયદેસર ખનન સામે કડક વલણ અપનાવ્યું હોવાનું દર્શાવ્યું છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આ કાર્યવાહી માત્ર એક જ સ્થળ પૂરતી મર્યાદિત છે કે પછી અન્ય રેત માફિયાઓ સામે પણ સતત અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે પાનમ નદીના પટમાં ચાલી રહેલા તમામ ગેરકાયદેસર રેતી ખનનના ધંધાઓ સામે સઘન તપાસ કરી કડક પગલાં ભરવામાં આવે, જેથી કુદરતી સંપત્તિનું સંરક્ષણ થઈ શકે।